આજે આપણે લોકો બ્રેડમાંથી બનતી વસ્તુ બનાવી રહ્યા છે। તો સૌપ્રથમ મેં 2 બટેકા લીધા છે, એને બહુ વધારે બાફ્યા નથી, અચકચરા બાફ્યા છે અને ફોલીને રેડી કરીને રાખ્યા છે અને મેશ કરી દઈએ આપણે। હવે આની અંદર આપણે લીલું મરચું અને આદું લીધું છે, ક્રશ કરી લીધું છે, પછી કોથમીર ધોઈને સમારીને ધોઈ લીધી છે, પૂરી કરી લીધી હતી। આની અંદર ખાંડ પણ નાખી શકો, પણ એના કરતાં મેં ખાંડ પાવડર એટલે બુરું લીધું છે। ગળ પણ તમે ના નાખવું હોય તો ના પણ નાખો તો પણ ચાલે છે। લાલ મરચું પાવડર અને ધાણા જીરું, તલ, આમાં સિંગનો ભૂકો પણ નાખી શકાય છે। મેં અહીંયા મસાલા સિંગ લઈ લીધી છે અને ટેસ્ટ મુજબ આપણે મીઠું લેવાનું છે। ખટાશ માટે લીંબુ નીચવીશું। આને આપણે બરાબર મિક્સ કરી લઈશું। પહેલાં બહુ મસળી નથી નાખવાનું, એકદમ સ્મૂથ થઈ જાય એવું નથી કરવાનું, થોડું અચકચરું આ રીતનું તૈયાર કરી લઈશું। તો રેડી છે આપણે અંદર લગાવવા માટેની બેટર। અને હવે આપણે બ્રેડમાંથી બ્રેડ પકોડા બનાવીએ છીએ, તો એના માટે ખીરું રેડી કરી લઈએ। તો ચણાનો લોટ મેં અહીંયા લઈ લીધો છે, એની અંદર આપણે અજમો અને જીરું એડ કરીશું। એકલો અજમો પણ એડ કરાય, અજમો અને જીરું વધારે ટેસ્ટી લાગશે। ટેસ્ટ મુજબ મીઠું, હળદર અને પાણી એડ કરતા જઈ અને આને બરાબર રેડી કરી લઈએ। તો રેડી છે આપણું આ ખીરું, જોઈ શકો છો કઈ રીતની એની કન્સિસ્ટન્સી છે, એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે, બહુ જાડું નથી રાખવાનું। હવે આપણે આજે બનાવ્યું છે માવો, એને આપણે બ્રેડ પર લગાવી લેવાનો છે બરાબર। બ્રેડ પર લગાવવાનો છે અને બીજી બ્રેડને આ રીતે આપણે ઉપર મૂકી દેવાની છે। તો બ્રેડ પકોડા માટે બ્રેડ સ્લાઇસ તરીકે રેડી છે। હવે આને આપણે કટ કરી લઈશું। જોઈ શકો છો તમે। હવે આને આપણે બેસનમાં ગોળી અને પછી આની અંદર તળી લઈશું। તેલ મારું ગરમ થવા મેં પહેલાંથી જ મૂકેલું છે, તેલ પણ ગરમ થઈ ગયું છે, તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આ રીતે આપણે બ્રેડને ચારે બાજુથી સેટ કરી અને આ ઊંધી કરી લેવાની છે, એટલે ખીરું આપણું નીકળી ના જાય। તો રેડી છે આપણા બ્રેડ પકોડા। હજુ આપણે બીજા રેડી કરીને રાખ્યા છે, એને પણ તળી લઈશું। તો બીજી આપણે જે બનાવીને રાખી હતી એ પણ હવે ઓલમોસ્ટ તૈયાર થઈ જવા આવી છે। ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વાનગી, તો આપણે બનાવીને બધાએ આનો આનંદ માણવો જોઈએ। આના સિવાય બ્રેડ અને આ જ માવામાંથી બ્રેડ બોન્ડા પણ બને છે, એની પણ હું તમને રેસીપી આપીશ। પહેલાં બ્રેડ પકોડા ખાઈ લઈએ। અને હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર જ ડાયરેક્ટ કાઢી લઈએ છીએ। તો રેડી છે આપણા બ્રેડ પકોડા। અને આપણે કોથમીરની લીલી ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ, સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ, અને જોડે હળવું કોલ્ડ ડ્રિંક્સ હોય તો ખાવાની ખૂબ મજા આવે છે। અને ચા કોફી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે। અને આને બનાવતા કંઈ બહુ વાર નથી લાગતી, ખૂબ જ ટેસ્ટી છે। ઓકે બાય, થેન્ક યુ સો મચ।